ત્યાં બધા દાળવડા ફાફડા અને ચોળા પડી ગયા. હા હા ગાઈઝ અત્યારે અમારા મંડળ તરફથી આઈસ્ક્રીમ મેંગો ડોલી છે અને આમને કચ્ચા આમ આવી ગઈ છે ભૂલથી. અમે આમની ઉપર વિરોધ અને આન પાસે સ્ટ્રોબેરી વાળી આવી ગઈ છે. હું અને કશિશ જ મેંગો ડોલી વાળા છે હે ને. યસ બાકી બધાને એક વસ્તુ આવી છે ને બધી અહીંયા મંદિર દર્શન કરવા અને આ લોકો શોપિંગ કરે છે. શું શોપિંગ કરો? ચાય પાર્ટી બધા ચા પીવા. ટી ટાઈમ. હા ટી ટાઈમ. જય જય. शक्कर बहुत ज्यादा मत डालना यार, रेगुलर जो डालते हुए હવે અમે લોકો ભસ્મ આરતીમાં જઈ રહ્યા છે. 3:30 આરતીનો ટાઈમ છે. ચલક લાઈન જઈ રહ્યા છે. હેપી દીદી નવા છે. આમને ઓળખો તો અમે હવે થોડીક વારમાં લાઈનમાં લાગી જઈશું ને ફટફટ જઈશું. અમે લોકો અમારા એક્સપિરિયન્સ શેર કરીશું. 48 કલાકમાં 48 કલાક હેલો ગાઈઝ, કેમ છો તમે? સ્વાગત છે તમારું મારી યુટ્યુબની ચેનલમાં. તો આજે અમે લોકો અત્યારે બપોરના 4 વાગતા, જો કે 4:30નો ટાઈમ છે અમારે ઉજ્જૈન જવાનો. તો એમાં એવું છે કે અત્યારે 3 કે 3:15 આસપાસ થયું છે, કારણ કે ઘડિયાળ અહીંયા બંધ છે. મારી ઘડિયાળ બંધ છે એટલે હવે મને ટાઈમ ખબર પડી નથી થઈ. તો ફોનમાં હમણાં જોઈ લઈશ ટાઈમ કેટલો થયો છે. અને અત્યારે તો મેં આ બ્લુ ટી શર્ટ અને બીજી આ ગ્રે કલરનું પેન્ટ પહેર્યું છે. તો અત્યારે હું પહેલાં અહીંથી અમે ઉજ્જૈન જઈશું, જે કદાચ 10 કલાકનો રસ્તો થશે, અને ત્યાંથી ઇન્દોર અને ઇન્દોરથી ઓમકારેશ્વર. એવી રીતના 4 દિવસની ટ્રીપ છે. એટલે આજે નીકળશું અને બાકીના 3 દિવસ એટલે આશરે અમે સોમવારે પાછા આવીશું. તો અત્યારે આ પહેર્યું છે અને હવે આ પહેરવાનો છું હું. આ સ્લીવલેસ ટી શર્ટ છે અને બ્લેક કલરનો શોર્ટ્સ છે. આ પહેરવાનો છું અને પછી હું નીચે તૈયાર થઈને તમને મળું છું. તો અત્યારે વ્લોગ જોતા રહેજો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. તમે લોકો કરતા નથી, એટલે આ વખતે મેં સ્પેશિયલ હું તમને કહી રહ્યો છું. તો પ્લીઝ કરતા રહેજો. અને મારે ગઈ વખતે મેં વિડીયો મૂક્યો હતો તો મેં પ્રીમિયરમાં મૂક્યો હતો. તો એમાં સ્ટાર્ટિંગમાં જો ત્યારે કશું આવતું નહોતું, વ્યૂઝ નહોતા, 1 કે 2 જ હતા. પણ પછી ધીમે ધીમે 2 કે 3 દિવસનો 100 વ્યૂઝ જતા રહ્યા છે. તો પ્લીઝ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને સાથે સાથે કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. અને આ વિડીયો એન્ડ સુધી જોજો. અમે શું મસ્તી કરીશું કે શું આગળ કઈ જગ્યાએ દર્શન કરવા જઈએ છીએ, મંદિરે જઈએ છીએ કે હોટલમાં ક્યાં સ્ટે છે અને કઈ જગ્યાએ, અને શું છે વાતાવરણને ત્યાં આગળ કઈ વસ્તુઓ થાય છે, પ્રથા કે એવી જે બી છે એ તમને આગળ કહેતો હોઈશ. તો મળીએ. ગાઈઝ, અત્યારે અમે કપડાં ચેન્જ કરી લીધા. આ છે
ટી શર્ટ મારી અને નીચે બ્લેક કલરનો અને આ મારો ફૂલ લુક છે બરાબર. તો આજે તો 3:15 થયા છે. મેં તમને હમણાં જ કીધું હતું કે હું તમને ટાઈમ કહીશ કેટલા વાગ્યા છે ફોનમાં જઈને. તો 3:15 થયા છે અને અમે હવે હું રેડી થઈ ગયો છું, સ્પ્રે લગાવી દીધો છે અને વાળ તો હવે સેટ થઈ જ ગયા. હવે ઘડિયાળ હા આવી રહી. ઘડિયાળ બી હું લઈ લઉં છું અને ઘડિયાળ સાથે સાથે હવે બીજું તો કશું લેવાનું રહ્યું નથી, પણ નીચે હા સોક્સ પહેરીને ક્રોક્સ પહેરવાના. તો એના માટે જો હું એ પહેરી લઉં પછી તમને એક લાસ્ટ લુક આપી દઉં અને પછી આપણે થોડીક વારમાં અમે નીચે ઉતરશું તો તમને મળશું. તો ગાઈસ અત્યારે 4:15 જેવું થઈ ગયું છે ને હવે અમે 4:15 થતાં અમારી બસ સાઈડ હશે પહોંચી જશે એટલે અમે થોડીક વારમાં નીકળશું. અત્યારે એટલે બતાવું છું કારણ કે અમે તો જો કે રેડી થઈ ગયા એટલે એના માટે અહીંયા બતાવું. મમ્મી પછી અમારો થયેલો, આ પપ્પાનો થયેલો, આ મમ્મીનો થયેલો અને પપ્પાનો આ બીજો થયેલો. ભાવપિયા હેલો બોલો બોલો. વેલકમ ટુ એમ. તો હવે અમે બધા નીચે ઉતરીશું અને નીચે ઉતરીને અમે ફટફટ ઓલામાં જઈને ઝાયડસ હોસ્પિટલમાં પહોંચીએ. તો બાય બાય. તો ગાઈસ અત્યારે અમે અહીંયા બસમાં પહોંચી ગયા. અમારી બસ છે અને અત્યારે થોડી વાર ઊભી છે અને આવી જાય અમે બધા. હેલો મોટી મમ્મી. હેલો બોલો કઈ કાજે મજા આવશે? બહુ મજા આવશે. થોડું જોશથી બોલો, નહીં હમણાં. બહુ મજા આવશે. હા તું બોલ. મજા આવશે. ભાવપિયા બોલો બોલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું બોલો? કેવી મજા આવશે? જય શ્રી કૃષ્ણ. બહુ બહુ મજા આવશે. સ્માઈલ. તો ગાઈસ અત્યારે ત્યાં આગળ પાણીપુરી ચાલી રહ્યું છે. હેલો પાણીપુરી. હા ટ્રેક કરી નાખીશ. ત્યાં બધા દાળવડા, ફાફડા અને ચોળા પડી ગયા. હા આમાં ગાંઠિયો આવો જોઈએ. હા જો લો, જો આ ગાંઠિયા ચટણી. અમે ગાંઠિયા ખાઈ રહ્યા છીએ. હા ગાંઠિયા પાર્ટી હાઈ કરો, ગાંઠિયા પાર્ટી હાઈ કરો. ઘોડા પડી પાર્ટી. આ કશિશ છે ને આ ખુશી દીદી છે, સ્પેશિયલ કોરિયોગ્રાફર છે મારા. ચોડા ખાઈ લીધી એક પ્લેટ આખી. ઓપનિંગ મેં કર્યું. ભરાઈ ગઈ એટલે તો હવે કઈ ખાવાની જગ્યા નથી. હે નહીં નહીં અવર સ્પેશિયલ અંકલ કલ્પેશ અંકલ. ये हमारी पार्टी है. our party. चाय पार्टी. चाय चाय चाय. ये देखो इन लोगों का ये लोग तीसरी बार खा रहे हैं पानी पूरी.
हमने आज एक नई एंटी वेराइटी बनाई है। हाँ हम चाय के साथ ऐसी पूरी खाते हैं। हाँ ट्राई करिएगा। अगर पूरी हवाईली होगी तो पाली जी जैसा टेस्ट करेगी। अच्छा ठीक है। चटनी के साथ मैंने पूरी खाई, अभी आगे आगे देखते होता है क्या। हाँ यूट्यूब पर मुझे पासो हाँ मुकेश 100% कैसी लगी आपको? આ જો યક્ષ મેજિક કરે છે પત્તું ઉઠાવ દેખાય ऊपर आई पत्तू यार ऊपर आई जो पल्ली पंजो से મેજિક રિવીલ તો ગાઈસ અત્યારે અમે પેટ્રોલ પંપ પાછળ ઊભા છે ને અહીંયા પાછળ ઘોડો છે બાદલ અત્યારે અમે હોટલમાં રહીને આ જમવાનું રમીએ અને પાછળ અમે હવે સ્ટાર્ટ કરીએ ગ્રુપમાં બેઠા તો હવે સ્ટાર્ટ કરી દઈશું અને પછી જમીને મળીએ ગાઈઝ અત્યારે અમારા મંડળ તરફથી આઈસ્ક્રીમ મેંગો ડોલી છે અને આમને કચ્ચા આમ આવી ગઈ છે ભૂલથી અમે આમની ઉપર વિરોધ અને આન પાસે સ્ટ્રોબેરી વાળી આવી ગઈ છે હું અને કશી જ મેંગો ડોલી વાળા છે હે ને યસ બાકી બધાને સારું હવે મને આપી દો ને નહીતર વાત છે તમારી એટલે આવી રીતના બધાને ચોકલેટ ચોકોબારે મળી છે અમુકને નસીબથી અને અમને બધાને મેંગો ડોલી મળી કંઈ નહીં ચલો હવે મળીએ આગળ શું કરવાના છે હે ભાઈ તો હેલો દોસ્તો આજ અત્યારે તો અમે સવારે વહેલા પહોંચી ગયા હતા શિવ પેલેસ ઉજ્જૈનની હોટલમાં અને અત્યારે તો અમે નાસ્તો કરી લીધો પણ આ તમને એન્ટ્રન્સ ને એ બતાવવા માટે અત્યારે કર્યો હતો કારણ કે હું ઉઠ્યો ને ત્યારે ઊંઘમાં હતો સવારે વહેલો પહોંચ્યો હતો એટલે તો અત્યારે
हमारा डिस्कशन चालू है। लेट्स गो। देखो आ जो बधा रील्स नु बनाना शौक करे આપણે તો કઈ રીલ્સ નહીં બનાવતા જો આ બે જણા પછી આ બે જણા એ બહુ બધા જણા કરશે રીલ્સ બનાવતા ફટફટ તો એકના બહુ મોટો વિડીયો બને રીલ્સ કરી પછી આવી આપણી ગાડીઓ આ ગાડીઓમાં અમારે જવાનું મંદિર ફ્રન્ટ તો હમણાં નીકળી અને બતાવીએ કેવું છે મંદિર અને કેવું છે તો બાય। ये है वत्सल, ये है किशन भाई, ये है ध्रुवीन भाई, मंथन, ये है देव, ये है यक्ष, ये शिवम, कीर्तन भाई, ये है देव भाई, ओके, तुम्हारा नाम मुन्ना भाई, मुन्ना भाई और मैं तीर्थ और मैं कैमरामैन। हम इस गाड़ी में बैठे हैं। हमारे छकड़े भरा गए हैं। मेरे पापा आगे बैठे ड्राइवर कंट्रोल जो लालजी भाई है उज्जैन के डॉन है उज्जैन के डॉन मंदिर में दर्शन के लिए અત્યારે અમે અહીંયા ઉતરી ગયા છે અને અમે હવે મંદિર જવા નીકળીએ છીએ તો અત્યારે અહીંયા ઊભા છીએ એમને કીધું જવાનું પબ્લિક આટલી બધી અમારી જ છે આ બંને તૈયાર થઈ ગયા હેલો અને હવે આગળ જઈએ પ્રસ્થાન કરીએ અને આગળ મંદિર બતાવીએ તમને કેવું તો જઈએ ચલો हम थोड़ी बहुत एंट्री ले चुके हैं अभी बहुत भीड़ भीड़ में हम चल रहे हैं थोड़े बहुत डस्टबिन ગાડી એથી ચંપલ તમે લઈ લેવાનું અંદર જવું પડશે કે તમને એટલે અહીંયા કાઢે આપણે જંગલ લાગી चलो चलो देव भाई चलो चलो देव भाई रोज निशान લેલા તારે જો નગળ્યા નગળ્યા तो अभी हम मंदिर में दर्शन करके वापस आते हैं बाय बाय એક વસ્તુ આવી જાય ને બધી तो गाइस અત્યારે મારો આવું થયું બહુ બધું નાસ્તા પાણીની બોટલ ભરી કે ઉપર જઈ ગયું કારણ કે બધા થાકી ગયા હતા હોવાની તૈયારી છે અને 3:15 પાછું નીચે આવવાનું છે કારણ કે અમે બાકી બધી ઉજ્જૈનમાં જે જગ્યા છે મંદિરોને એ બધું ફરવા જવાનું અત્યારે બોટલ ભરીને પટવું અને હવે આગળ વધીએ તો ગાઈસ અત્યારે ગુફામાં આવ્યા છે અને અહીંયા કંઈક સ્ટોરી છે પણ એ તો પછી જોઈશું જઈએ હવે આગળ અને જે કંઈ એવું થઈશ તો ચલો હવે તમે જો ગુફા તો બહુ સાંકડી છે અને દેવ આશીર્વાદ આપજો જે કંઈ દીધા ચાલો મંદિરમાં પ્રવેશ કરીએ દર્શન કરીને બહાર આવીએ અહીંયા મંદિર દર્શન કરે છે અને આ લોકો શોપિંગ કરે છે શોપિંગ શું શોપિંગ કરો છો હે શું શોપિંગ કરે કંઈ નહીં ચલો વાંધો નહીં કરી લો ચાય પાર્ટી
બધા ચા પીવા ટી ટાઈમ હા ટી ટાઈમ અને આ બાજુ સોડા પીવા વાળા બંને શરબત પીવા વાળી ટી ટાઈમ ચલો એક શ્વાસે પી જાઓ આખી સોડા જલ્દી જલ્દી નો હેવ ટાઈમ પૈસા પડી ચલો ચલો જલ્દી 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 અચ્છા આ તો શરબત છે અરે રે એક શ્વાસમાં નહીં પી શકતા શું તમે અભી અત્યારે તો અંદર આવી ગયા મંદિર તો કે આપણા મંદિર કયું છે કાલ ભેરા ઓકે કાલ ભેરા ધીમે ધીમે આટલી બધી પબ્લિક આપણી જ છે અને અમે આટલો બધા આગળ જઈએ હેલો ખુશી દીદી આવું ના ચાલે યાર તમે જોતાય નથી આ બાજુ ચલો જોઈએ આગળ તો અમે હવે કાલ ભૈરવના મંદિર જઈ રહ્યા છીએ અને એવું કહેવાય છે કે કાલ ભૈરવ છે એ મહાકાલના સેનાપતિ છે હા ચલો જય ભૈરવ દાદાની જય ભૈરવ દાદાની જય ભૈરવ દાદાની જય અમે અત્યારે આવી ગયા છે મંગળનાથ મંદિર અને સ્કંદ પુરાણો અનુસાર કહેવાય છે કે મંગળનું પૃથ્વીમાં જન્મ સ્થાન છે शक्कर बहुत ज्यादा मत डालना यार रेगुलर जो डालते हुए હવે પણ બાકી રહ્યું गाइस बहुत गहरी बारिश होने के बाद हम वापस आ चुके हैं अपने महल में अपनी होटल में और ये देखो ये बहुत बारिश हो रही है ये देखो सब कुछ गीला गीला हो गया
ઈચ્છા નથી 12 48 કલાકમાં 48 કલાક ખાધેલા सुबह के 2:30 बजे, रात के 2:30 बजे हम जा रहे हैं बस में आरती के लिए। बस में आरती के लिए अंदर का नहीं पता, अंदर का नहीं पता। बाहर तो पहुंच ही जाएंगे। हाँ, चाय भी नहीं पी, बस थोड़ा थोड़ा किया। बोगड़ा किया है नहीं करेंगे। बोगड़ा किया हुलिया में। पड़ेगी બસ હવે અમે લોકો ભસ્મ આરતીમાં જઈ રહ્યા છે. 3:30 ની આરતીનો ટાઈમ છે. ચલક ચલકમાં જઈ રહ્યા છે. હેપી દીદી નવા છે, અમને ઓળખો છો. તો અમે હવે થોડીક વારમાં લાઈનમાં લાગી જઈશું ને ફટફટ જઈશું. પછી અમે લોકો અમારા એક્સપિરિયન્સ શેર કરીશું. भाई ये देखो, ये तीनों सुबह सुबह 3:30 बजे मैगी खा रहे हैं. कुछ नहीं मिला, उसमें भी हाँ कुछ नहीं मिला तो मैगी मिली. तो मैगी खा रहे हैं. अभी मैगी मसाला भी डलवा दिया फिर से. ये देखो, ये है स्टॉल उसका मैगी वाले का. हाँ वो रहा, वो उसकी ध्वजा दिख रही है आपको बस. और इधर से हम अंदर जाएंगे इस गली से. खाओ खाओ, शांति से खाओ. देखो बाबा का दर्शन।
दर्शन करके बाहर आ चुके हैं और अभी यहाँ पे लाइन पे बैठे हैं और ये थोड़ा डाल करके वो दिख रहा होगा स्क्रीन कि क्या चल रहा है। अरे ये कुछ ज़्यादा ब्लैक हो गया है। हाँ हाँ, और ये देखो हम फोटो सेशन कर रहे हैं, तो चलो हम करके मिलते, बाय बाय। धान तो એટલે તમે કહો છો પગનું કહો તો હું કહી જ દઈશ તમને નથી. हेलो हेलो बोलो, थोड़ा नज़दीक आओ ऐसे देखा है। हम अलविदा हो जाएंगे सब। नहीं, हम स्नैपचैट पर वीडियो उतारा है।